સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। સુરત શહેર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે કે પોલીસ દ્વારા કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પાછું ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। સુરત શહેરના કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલના રોજ સુરત શહેર પોલીસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ પરત ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આક્ષેપો મુજબ કેટલાક પોલીસ અધિકારીઓએ ભાજપના દબાણમાં આવીને આ કાર્યવાહી કરી હતી, જે લોકતંત્રના મૂલ્યો પર સીધી અસર કરે છે। કોંગ્રેસે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સાથે જ લોકતંત્રની રક્ષા માટે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે। આજ રોજ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાળાના નેતૃત્વ હેઠળ અમે મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને ખાસ રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે જે હાલમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, પરંતુ એ ચૂંટણીની અંદર સુરત શહેર પોલીસની એસઓજી બ્રાન્ચ, જેને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કહેવાય, જેનું કાર્યક્ષેત્ર છે કે આ શહેરમાં ડ્રગ ડીલરોને પકડવાનું, ચરસ ગાંજાના ડીલરોને પકડવાનું, બાંગ્લાદેશીઓને પકડવાનું, પરંતુ એના બદલે એના કાર્યક્ષેત્ર સિવાયના બીજા કાર્યક્ષેત્રના જે પોલીસમાં કામગીરી આવતી હોય એ કામગીરીમાં વધુ સક્રિય ભૂમિકા ભજવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નહીં પણ બીઓજી ભાજપ ઓપરેશન ગ્રુપ તરીકે સક્રિય હોય અને ભારતીય જનતા પાર્ટીને પોલીસ મોરચા તરીકે, વણઘોષિત પોલીસ મોરચા તરીકે સક્રિય હોય એવા એ અધિકારીઓ અતુલ સોનારાજી અને રાજદીપસિંહ નકુમ, જે હંમેશા વિવાદિત રહ્યા છે અને 4 વર્ષ કરતાં વધુ સમય સુરતમાં થયા, તેમ છતાં ચૂંટણી પંચના નિયમ મુજબ એમને અન્યત્ર જિલ્લામાં બદલી થવી જોઈએ। જાણે આ શહેરમાં અમરપટ્ટો લખાઈને આવે એમ બદલી થઈ નથી અને આવા વિવાદી અધિકારી જે તે દિવસે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો, ત્યારે પણ લઘુમતી સમાજના જે અપક્ષ ઉમેદવારો આવ્યા હતા સમય મર્યાદા બાદ એ ઉમેદવારી પત્ર પર એના માટે દબાણ નાખતા હતા। એના માટે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા સાથે સહિયારા પ્રયાસો કરતા હતા, જેનો પણ અમારા દ્વારા શહેર પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાળા દ્વારા વિરોધ થયો હતો। લેખિતમાં વિરોધ થયો, પુરાવા આપવામાં આવ્યા, તેમ છતાં મુખ્ય ચૂંટણી અધિકારી આજ દિન સુધી એમની બદલી કરી નથી। અમારી એક જ માંગ છે કે આ શહેર શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનો શહેર છે। કોઈ દિવસ એવો અણછાડતો બનાવ બન્યો નથી, પરંતુ આ બંને અધિકારીની માનસિકતા કોમ્યુનલ માનસિકતા છે, વિકૃત માનસિકતા છે અને કોમ્યુનલ માઇન્ડ ધરાવતા અધિકારીને કોઈ હક નથી કે નોકરી કરી શકે અહીંયા શહેરમાં, જેના કારણે આપણા શહેરનું નામ પણ ખરાબ થાય। બીજા પોલીસના જે સન્નિષ્ઠ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમનું પણ આવા અધિકારના કારણે મોરલ લોન થાય। તો આવા વિવાદી અધિકારીને તાત્કાલિક અસરથી સુરતથી બદલી કરવામાં આવે। એમને ભાજપ પ્રત્યે આટલો બધો પ્રેમ છે તો ગાંધીનગરના કમલમ વિસ્તારમાં મૂકવામાં આવે કે નિવૃત્ત થાય અને નિવૃત્તિ પછી પણ એ કમલમમાં સેવા એમની અવિરત આપતા રહે। સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો દુરુપયોગ કરી આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી છે, તેની અંદર સુરત શહેર મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે એની અંદર એસઓજી નામની સંસ્થા છે પોલીસની, જેઓનું કામ છે અતિ ગંભીર ગુનેગારો પકડવા, આતંકવાદીઓ પકડવા, બાંગ્લાદેશીઓ પકડવા, ખૂબ જ સમાજને નુકસાન કરતા લોકોને પકડવા। પણ આ લોકોનું કામ હમણાં એવું થયું છે, જે સરકારનો વિરોધ કરે, જે સરકાર વિરુદ્ધમાં ઉમેદવારી કરે, જે સરકારની સામે બોલે તેને ગમે તે એન કેન પ્રકારે ફરિયાદ દાખલ કરવી, ધાક ધમકી કરવી, એને બેસાડી દેવા, લોકતંત્રની હત્યા કરી દેવી અને ભારતીય જનતા પાર્ટીને કોઈપણ કારણસર જીતાડવી એઓનો એક સિંગલ એજન્ડા સાથે તેઓ કામ કરી રહ્યા છે। કારણ કે જ્યારે સરકારની તમામ કચેરીની અંદર અધિકારીઓની બદલી 3 વર્ષથી જૂના અધિકારીઓની બદલી થઈ ગઈ છે। આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી છે પણ તેઓની બદલી નથી થઈ। તેઓને એને એ જ જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીનું જે નેરેટિવ છે, ગઈકાલે પણ તેઓએ એક મુસ્લિમ કે માઇનોરિટી યુવાનને પકડી અને હિન્દુ મુસલમાન કરી અને એ માહોલ ઊભો કરવાની કોશિશ કરી છે। જ્યારે સુરત શહેર આખું ભારતીય જનતા પાર્ટીના શાસનથી, ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત છે, કુશાસનથી ત્રસ્ત છે, કોંગ્રેસ જીતી રહી છે, ત્યારે કોંગ્રેસને કેવી રીતે દબાવવું, કચડાવવું એ એજન્ડા પર આ અધિકારીઓ કામ કરી રહ્યા છે। ત્યારે અમે લોકશાહી જિંદાબાદ, લોકશાહીને જીવવા રાખવા માટે આજે કાળા કપડાં પહેરી મારા તમામ ઉમેદવારો મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, રાષ્ટ્રપતિજીને રજૂઆત કરવા છે। લોકશાહીની અંદર ચૂંટણી સરળ, સમકક્ષ અને